हेलो स्टूडेंट्स, तो આજે આપણે ચેપ્ટર નંબર 1 જે છે એનો લેક્ચર કરવાના છે અને એ છે ટેસ્ટિંગ ઓફ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન. સ્ટાર્ટ કરીએ ટેસ્ટિંગ ઓફ વાયરિંગ ઇન્સ્ટોલેશન. સૌથી પહેલાં તો વાયરિંગ ઇન્સ્ટોલેશનની વાત જ્યારે પણ આવે તો એ તમારા મીટર પછી આવશે. જેમ કે હું અહીંયા કહું કે આ આપણા ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે આર વાય બી ફેઝ અને ન્યુટ્રલ, આર વાય બી અને ન્યુટ્રલ. આ ધારો કે આને ન્યુટ્રલ કહું અને હું આર ફેઝ કહું તો એમાં તમારા ઘરે જે સપ્લાય આવશે એ આવશે એક ન્યુટ્રલ કનેક્શન અને એક આર કનેક્શન, જેને આપણે અહીંયા સર્વિસ લાઇનથી ઓળખીએ છીએ. સર્વિસ લાઇનથી ઓળખીએ છીએ. મીટર પછી જે વાયરિંગ તમારું ચાલુ થાય એનું આપણે ટેસ્ટિંગ જે છે એ સમજવાના છે અને એને જ ટેસ્ટિંગ ઓફ વાયરિંગ ઇન્સ્ટોલેશન કહેવાય. ખાલી સિમ્પલ ઇન્સ્ટોલેશન હોય તો એ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એની અંદર એચટી સપ્લાય આપવાના છે, તો એની અંદર તમારું ટ્રાન્સફોર્મરથી લઈ સૌથી પહેલાં આવશે તમારું ટ્રાન્સફોર્મર. ચલો અહીંયા ડ્રો કરી દઈએ તો તમને પ્રોપર દેખાય. સૌથી પહેલાં આવશે ટ્રાન્સફોર્મર, પછી આવશે એનું સર્કિટ બ્રેકર અને ત્યાં એનું મીટરિંગ સિસ્ટમ આવશે. મીટરિંગ સિસ્ટમ અને પછી એનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો ખાલી ઇન્સ્ટોલેશનનું ટેસ્ટિંગ હોય એની અંદર આપણે આ ત્રણેય વસ્તુ પણ ઇન્ક્લુડ કરીએ છીએ: ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, મીટર. આ એનો કેબલ જે છે. અને ટેસ્ટિંગમાં આપણે સિમ્પલ મીટર પછીની જે વસ્તુ છે, વાયરિંગનું જે ટેસ્ટિંગ ચાલે છે, તો એ મીટર પછીની વસ્તુઓ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો જ્યારે પણ તમે ટેસ્ટિંગની વાત કરો તો વાયરિંગમાં બેઝિકલી ટેસ્ટ શું કરવાનું, તો પહેલી વસ્તુ આવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે શું? ધારો કે હું એક લેમ્પની વાત કરું છું. અહીંયા આપણે એક લેમ્પ રાખ્યો છે. આ તમારો ફેઝ છે અને આ ન્યુટ્રલ છે. હવે ફેઝ અને ન્યુટ્રલ આ બંને જો શોર્ટ થઈ ગયા, ફેઝ અને ન્યુટ્રલ આ બંને શોર્ટ થયા તો શું થશે? શોર્ટ સર્કિટ કરંટ ફ્લો થશે. અને શોર્ટ સર્કિટ કરંટ ફ્લો થશે તો તમારું જે વાયરિંગ છે ડેમેજ થશે. આ શોર્ટ સર્કિટ ના થાય એના માટે શું થવું જોઈએ કે ફેઝ અને ન્યુટ્રલ કોઈ દિવસ ભેગા ના થવા જોઈએ અને એના માટે એના વચ્ચે પ્રોપર ઇન્સ્યુલેશન પ્રોપર માત્રામાં હોવું જોઈએ. તો આ જે ઇન્સ્યુલેશન છે ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે એને આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. અથવા તો ફેઝ અને અર્થ વાયર વચ્ચે, ત્રીજો છે અહીંયા અર્થ વાયર, અને ન્યુટ્રલ અને અર્થ વાયરની વચ્ચેનો ઇન્સ્યુલેશન. તો આ ઇન્સ્યુલેશન હંમેશા પ્રોપર કન્ડિશનમાં એટલે કે મેગા ઓહ્મમાં જ હોવું જોઈએ. જેટલું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓછું હશે તો એટલા તમારા શોર્ટ સર્કિટના ચાન્સ વધી જતા હોય છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પછી વાત કરીએ આપણે અર્થ રેઝિસ્ટન્સની. તો અહીંયા હું આ બે વસ્તુ વચ્ચેનો ડિફરન્સ છે ખાસ લખી દઉં કે ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એ હંમેશા મેગા ઓહ્મમાં મેજર થાય. અહીંયા સ્પેલિંગ પણ લખી દો MEGA, એટલે કે મેગા ઓહ્મ, 10⁶ મેગા એટલે મેગા ઓહ્મમાં મેજર થાય. અને જે અર્થિંગ રેઝિસ્ટન્સ છે એ હંમેશા બહુ ઓછો હોય, એની વેલ્યુ બહુ જ નાની હોય, લો હોય, એટલે એ હંમેશા ઓહ્મમાં મપાય, ખાલી ઓહ્મમાં, જ્યારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેગા ઓહ્મમાં. તો ટેસ્ટિંગમાં મેઇન પર્પઝ આપણો આ બે વસ્તુ મેજર કરવાનો હોય છે. એક છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, એક અર્થ રેઝિસ્ટન્સ, અને ત્રીજો પોલારિટી ટેસ્ટ. એટલે કે બધી સ્વિચ જે છે એ ફેઝમાં કનેક્ટેડ છે અને ન્યુટ્રલમાં કનેક્ટેડ નથી એ ચેક કરવા માટે આપણે જે કરીએ છીએ એની વાત છે. તો દરેક ફ્યુઝ, લેમ્પ અને સ્વિચ ઓન કન્ડિશનમાં હોય. હવે આ ઓન કન્ડિશનમાં કેમ છે? કારણ કે એ વખતે આપણે વાયરિંગ અને અર્થ વચ્ચેનું રેઝિસ્ટન્સ માપવાનું છે. ચલો સપોઝ હું વાયરિંગ અને અર્થ રેઝિસ્ટન્સ વચ્ચે મારે માપવું છે, તો વાયરિંગની અંદર તો તમારા બે ટર્મિનલ છે, ફેઝ અને ન્યુટ્રલ. આને હું ફેઝ કહું, આને હું ન્યુટ્રલ કહું, અને તમારે અર્થ. તો તમારે વાયરિંગ એટલે કે ફેઝ, ન્યુટ્રલ અને અર્થ વચ્ચે માપવું છે તો કમ્પલસરી તમારે આને કેવું કરવું પડશે? શોર્ટ કરવું પડશે, ફેઝ અને ન્યુટ્રલ. તો અને બાકીના અહીંયા બધી જે સર્કિટ છે એ તમારે ઓન રાખવી પડશે.
જેથી કરીને તમે ફેઝ અને ન્યુટ્રલને એક વાયર તરીકે અને અર્થિંગને એક વાયર તરીકે ટ્રીટ કરો અને આની વચ્ચે તમે રેઝિસ્ટન્સ મેજર કરો મીટરની મદદથી, તો એ તમને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપશે. તો એ વખતે તમારે દરેક ફ્યુઝ, લેમ્પ અને સ્વિચ ઓન કન્ડિશનમાં રાખવાના અને પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવાનું. જ્યારે બી સર્કિટમાં લેમ્પ ન હોય અને માત્ર સ્વિચ ઓન હોય તો કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવામાં આવે છે. તો ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે જ્યારે બી લેમ્પ નથી હોતા અને સ્વિચ ઓન છે, કારણ કે સ્વિચ તો તમારા ફેઝમાં જ હશે, તો સ્વિચ તમારી ઓન હોય તો એ વખતે તમે ફેઝ અને ન્યુટ્રલ, હું આવી રીતે વાત કરી રહ્યો છું. હા, તો અહીંયા લેમ્પ નથી, તો આ તમારો ફેઝ અને આ ન્યુટ્રલ, અને તમારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવો છે. તો સ્વિચ હંમેશા તમારે ક્લોઝ પોઝિશનમાં રાખવાની, અહીંયા લેમ્પ નથી, તો એ તમને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવામાં હેલ્પ કરશે. નોન લિંક સિંગલ પોલ સ્વિચમાં પોલારિટી ટેસ્ટ કરવામાં આવે છે, એટલે કે બધી સ્વિચ ફેઝમાં જ કનેક્ટેડ છે ને, ભૂલથી કોઈ સ્વિચ તમે ન્યુટ્રલમાં કનેક્ટ નથી કરી દીધી, એના માટે આપણે પોલારિટી ટેસ્ટ કરીએ છીએ. ત્યારબાદ અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ તમારું જે 3 પોઈન્ટ પ્લગ છે એમાં ઉપરનો વાયર જે અર્થ છે એ થ્રુ આઉટ કન્ટિન્યુઅસ, અર્થિંગ વાયર જે છે એ થ્રુ આઉટ કન્ટિન્યુઅસ છે કે નહીં, એ માટે આપણે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કરીએ છીએ. અને છેલ્લે છે અર્થ રેઝિસ્ટન્સ આપણે મેજર કરીએ છીએ. તો તમે જે અર્થિંગ કર્યું છે એ પ્રોપર છે કે નહીં, એના માટે આપણે અર્થ રેઝિસ્ટન્સ મેજર કરીએ છીએ. આ વેલ્યુ 1 ઓમ, 2 ઓમ અથવા 3 ઓમ આવે તો તમે માની શકો કે તમે જે અર્થિંગ કર્યું છે એ પ્રોપર છે. તો હવે આપણે એક એક કરીને બધા ટેસ્ટ જોતા જઈએ. તો સૌથી પહેલું છે કે ટેસ્ટિંગ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બિટવીન વાયરિંગ અને અર્થ. તો કંડક્ટર અને અર્થ વચ્ચેના લીકેજ રેઝિસ્ટન્સ હોય એ વાયરિંગ અને અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. એટલે કે લીકેજ રેઝિસ્ટન્સ કહો કે તમે લીકેજ રેઝિસ્ટન્સ એટલે શું છે, સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ. તો આ ફેઝ વાયર છે અને અહીંયાથી કોઈક વાયરનો ટુકડો કટ થયો છે અને અર્થને ટચ થઈ ગયો છે, તો આ તમારો કહેવાશે લીકેજ રેઝિસ્ટન્સ. અહીંયા તો આ લીકેજ રેઝિસ્ટન્સ છે એ કોની વચ્ચે થયો, અર્થ અને તમારા કંડક્ટર વચ્ચે. તો આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જે છે એ જેટલો વધારે એટલો આમાંથી કરંટ ફ્લો થઈ શકશે નહીં, અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જેટલો ઓછો તો કરંટ ઇઝીલી અર્થમાં જતો રહેશે ફેઝમાંથી ડાયરેક્ટ. તો આપણો પર્પઝ એ જ છે કે ફેઝમાંથી કે ન્યુટ્રલમાંથી કરંટ અર્થમાં જવો જોઈએ નહીં, અને એટલા માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બહુ જ વધારે રાખવામાં આવે છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત ખૂબ જ વધારે હોવાથી તેને મેગા ઓહ્મમાં માપવામાં આવે છે. આ ટેસ્ટ માટે વાયરિંગ સિસ્ટમમાં વાયર અથવા કેબલનો યુઝ કરવામાં આવે છે. તેમાંથી લીકેજ કરંટનું વહન ના થાય તે માટે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલેશન છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ 48 મુજબ ઇન્સ્ટોલેશન વાયરિંગના વાયરિંગ અને અર્થ વચ્ચેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત એટલી હોવી જોઈએ જેથી લીકેજ કરંટ ફૂલ લોડ કરંટના 2%થી વધારે હોવો ન જોઈએ. આ ટેસ્ટ માટેના ડીસી વોલ્ટેજ વર્કિંગ વોલ્ટેજના બમણાથી ઓછા હોવા જોઈએ અથવા તો 500 વોલ્ટથી વધારે ના હોવા જોઈએ. કારણ કે આપણે જે 230 વોલ્ટ આપણી જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એની અંદર આપણે 230 વોલ્ટ વાપરીએ છીએ, તો 230ના ડબલ કરો તમે તો 460 વોલ્ટ થાય. એટલા માટે આપણે 500 વોલ્ટનું મેકર આની અંદર અથવા તો અર્થ ટેસ્ટ યુઝ કરીએ છીએ. અને જો તમે 440 વોલ્ટ માટે ટેસ્ટિંગ કરતા હોય તો 440 વોલ્ટના ડબલ એટલે કે 880 વોલ્ટ થાય. એટલે એ વખતે વર્કિંગ વોલ્ટેજ જે છે મેગરનો એ તમારો 1000 વોલ્ટનો હોય છે. નોર્મલ કન્ડિશનમાં આપણે 500 વોલ્ટનું મેગર યુઝ કરીએ છીએ. ઇન્સ્યુલેશન ટેસ્ટ જ્યારે બી કર્યા એ વખતે આપણે નીચેની બાબતોની પહેલાં ખાતરી કરી લેવી જોઈએ. જેમ કે પહેલું, મેઇન સ્વિચ ઓફ કન્ડિશનમાં છે. કેમ? કારણ કે આપણે જે મેઇન સપ્લાય ઇનકમિંગ છે એને આપણે ટેસ્ટ નથી કરતા, આપણે એને આઇસોલેટ કરવાનો છે. આપણે આપણા વાયરિંગની સાથે કન્સર્ન છે અને એટલા માટે અહીંયા ફિગરમાં તમને જો તો મેઇન સ્વિચ જે સપ્લાય આવે છે એને આપણે ઓફ કન્ડિશનની અંદર રાખવાનો છે. તો મેઇન સ્વિચ તમારી ઓફ કન્ડિશનમાં હશે. અહીંયાથી કાઢી નાખીએ તમને જોવામાં ઇઝી પડે. તો મેઇન સ્વિચ આપણી ઓફ કન્ડિશનમાં હશે. બીજી વસ્તુ, મેઇન ફ્યુઝ ઓપન કરી નાખવાનો છે.
તો મેઇન ફ્યુઝ છે એ તમારે સર્કિટમાંથી કાઢી નાખવાનો છે. મેઇન ફ્યુઝ સિવાયના અન્ય ફ્યુઝ પણ ઓપન છે, જેથી કરીને મેઇન સપ્લાય વાયરિંગની અંદર એન્ટર ના થાય. આપણે આપણો સપ્લાય જે છે એ મેગર થ્રુ અંદર એન્ટર કરાવવાનો છે. તમામ સ્વિચ ઓન કન્ડિશનમાં છે. હવે આ સ્વિચ ઓન કન્ડિશનમાં કેમ રાખવાની છે? કારણ કે તમે ફેઝ અને ન્યુટ્રલને શોર્ટ કર્યા છે અને આ બેને એક જ વાયર તરીકે ટ્રીટ કરો છો અને બીજા વાયર તરીકે તમે અર્થ યુઝ કરો છો. તો અર્થ અને તમે વાયરિંગ કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવા માંગો છો. એટલા માટે તમારે ફેઝ અને ન્યુટ્રલને શોર્ટ કરવાના છે અને ફેઝ અને ન્યુટ્રલની જેટલી પણ સ્વિચીસ તમને દેખાય છે એ તમારે ઓન કન્ડિશનમાં રાખવાની છે. તમામ સ્વિચ ઓન કન્ડિશનમાં. હવે લેમ્પની અંદર લેમ્પ હોલ્ડરમાં જો તમે લેમ્પ નથી ભરાયો તો તમારે એને શોર્ટ કરી દેવાનો છે, જેથી કરીને ફેઝ અને ન્યુટ્રલ એક વાયર તરીકે એક્ટ કરે. ઇન્સ્ટોલેશન સાઇડના લાઇન અને ન્યુટ્રલ ટર્મિનલ શોર્ટ કરવાના હોય છે. તો આ ઇન્સ્યુલેશન સાઇડના લાઇન અને ન્યુટ્રલ શોર્ટ કરી દીધા. કેમ? કારણ કે આપણે વાયરિંગ એટલે કે ફેઝ અને ન્યુટ્રલ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવા માંગીએ છીએ. આનાથી આપણને એટલું ખબર પડે છે કે ફેઝ અને ન્યુટ્રલ બેમાંથી કોઈ પણ એક વાયર કોઈ પણ જગ્યાએ અર્થ સાથે ટચ થતો નથી. ઘણીવાર કન્ડ્યુટ વાયરિંગ તમે કરતા હોય અથવા પ્લેટ વાયરિંગ કરો, ખીલીના યુઝ કરતા હોય, તો જ્યારે પણ તમે ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય તો બની શકે છે કે વાયરિંગની અંદર બ્રેક થાય અને બ્રેક થવાને લીધે એનો જે કંડક્ટર છે એ કોઈ જગ્યાએ અર્થને ટચ થઈ જતો હોય. હવે આ અર્થને ટચ થઈ જવાને લીધે એમાંથી અર્થિંગ લીકેજ કરંટ ફ્લો થતો હોય. તો તમે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપો તો એના ઉપરથી તમને તરત આઈડિયા આવી જશે કે તમારું ઇન્સ્યુલેશન બધી જગ્યાએ પ્રોપર છે કે કોઈ જગ્યાએ બ્રેક થયું છે. એટલે જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મેગા ઓમમાં આવે, ધેટ મીન્સ કે તમારું ઇન્સ્યુલેશન બધી જગ્યાએ ઓકે છે. એ વેલ્યુ જો ઓછી આવે એનો મતલબ કે કોઈ જગ્યાએ પંચર, કેબલની અંદર પંચર થયેલું છે અને અર્થ લીકેજ કરંટ એમાંથી ફ્લો થઈ શકે છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે મેઇન સ્વિચના લાઇન અને લાઇન ટર્મિનલને મેગરના લાઇન ટર્મિનલ સાથે કનેક્ટ કરીએ છીએ અને મેગરના અર્થિંગ ટર્મિનલને અર્થ સાથે કનેક્ટ કરીએ છીએ. ત્યારબાદ મેગરના હેન્ડલને રોટેટ કરવાથી, હવે કેટલી સ્પીડ ઉપર રોટેટ કરવાની હોય છે? તો 160 RPM ઉપર. આ ક્વેશ્ચન MCQમાં ઘણી વખત પૂછાય છે અને એક્ઝામિનેશન જે હોય છે આપણા તમારી GTUની એક્ઝામ સિવાય જે પણ કંપનીની એક્ઝામ હોય છે એની અંદર જે MCQ હોય છે એમાં પણ મેગરની રોટેટિંગ સ્પીડ ઘણીવાર પૂછાય છે. એ હોય છે, અહીંયા લખી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે, 160 RPM. 160 RPM થી એને ફેરવવામાં આવે છે. ત્યારબાદ મેગરના હેન્ડલને રોટેટ કરવાથી મેગર સ્પેસિફિક વોલ્ટેજ જનરેટ કરે છે અને એનાથી આપણે મેગરના રીડિંગની નોટ ડાઉન કરીએ છીએ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ મુજબ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત 50 મેગા ઓમ ડિવાઇડેડ બાય પોઈન્ટની સંખ્યા કરતાં ઓછી ના હોવી જોઈએ. એટલે કે એકચ્યુઅલી અહીંયા આવ્યું છે કે 50 મેગા ઓમ નથી, ડાયરેક્ટ 50 ડિવાઇડેડ બાય પોઈન્ટની સંખ્યા. એટલે કે જો 50 પોઈન્ટ હોય તો 50 ભાગ્યા 50 એટલે કે 1 મેગા ઓમ રેઝિસ્ટન્સ એનો આવે. આના કરતાં એની વેલ્યુ ઓછી હોવી ના જોઈએ. ધારો કે મારું ઇન્સ્ટોલેશન છે જેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હું મેજર કરું છું અને એમાં 50 પોઈન્ટ છે, તો એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જે મેજર કરેલી છે એની વેલ્યુ 1 મેગા ઓમ કરતાં ઓછી ના આવવી જોઈએ. જો મારી પાસે 25 જ પોઈન્ટ છે તો 50 ભાગ્યા 25 એટલે કે 2 મેગા ઓમ કરતાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી આવવી ના જોઈએ. આનો મિનિંગ એટલો જ છે. જો મેગા ઓમ ડિવાઇડેડ બાય પોઈન્ટની સંખ્યાની કિંમત 1 કરતાં વધારે હોય તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેક્સિમમ 1 મેગા ઓમ ગણતરીમાં લેવામાં આવે છે. પરંતુ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત 0.5 મેગા ઓમ કરતાં ઓછી ન હોવી જોઈએ, કારણ કે એનો મતલબ છે કે તમારા કેબલમાં વાયરિંગમાં પંક્ચર પડેલું છે અને લીકેજ કરંટ ફ્લો થઈ રહ્યો છે. તો આ તો પહેલો ટેસ્ટ જે છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ બિટવીન કંડક્ટર અને અર્થ. આ બધા ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? કારણ કે તમે જ્યારે પણ ઇન્સ્ટોલેશન બધું કરો છો પછી સર્વિસ ચાલુ કરતા પહેલા તમારે આનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે, જેથી કરીને કોઈ શોર્ટ સર્કિટ અંદર હોય, કોઈ લીકેજ હોય તો તમે એને પહેલેથી આઈડેન્ટિફાઈ કરી તમારી સર્વિસ અને ઇન્સ્ટોલેશન રેગ્યુલાઇઝ કરી અને પછી તમે સપ્લાયનો ચાલુ કરો. આ જ ટેસ્ટિંગનો મેઇન ઇન્ટેન્શન હોય છે. બીજા ટેસ્ટની વાત કરીએ તો બીજા ટેસ્ટની અંદર બીજો ટેસ્ટ જે છે એ છે
ટેસ્ટિંગ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બિટવીન કંડક્ટર એટલે મેઇનલી તો આમાં આપણી પાસે સિંગલ ફેઝ સપ્લાયમાં તો બે જ કંડક્ટર આવવાના છે, ફેઝ અને ન્યુટ્રલ. તો આ ટેસ્ટની મદદથી કંડક્ટર વચ્ચેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને માપવામાં આવે છે અને જો તેની કન્ડિશન સારી હોય તો નહિવત માત્રામાં લીકેજ કરંટનું વહન થાય છે. એટલે કે જો તમારી પાસે 3 ફેઝ હોય તો તમારે આર અને વાય, આર અને બી, વાય અને બી, આર અને એન, વાય અને એન અને બી અને એન વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવું પડે. સિંગલ ફેઝ હોય તો ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે, કારણ કે બે કંડક્ટર કહેવાય, એની વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવાના હોય. આગળ આપણે ફિગર જોવાના છે, એની અંદર દેખાડ્યું છે કે ભાઈ પહેલા ટેસ્ટની અંદર આપણે શું કરતા હતા, આખા વાયરિંગને અર્થ સાથેનું વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપતા હતા. હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો અર્થિંગ રેઝિસ્ટન્સ માપવાનો છે અને એટલા માટે મેઇન સ્વિચમાંથી આપણે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે લિંક મારી હતી, જે લૂપ કર્યું હતું બંનેને, એ આપણે કાઢી નાખવાના છે. પ્લસ તમામ લેમ્પ અને લેમ્પ હોલ્ડરના બે વાયરના મેટાલિક કનેક્શનને આપણે રિમૂવ કરીએ છીએ. એટલે કે લેમ્પ હોલ્ડરમાં લેમ્પ નતો ભરાયો તો આપણે એને જે શોર્ટ કર્યો હતો, તો એની જગ્યાએ તમે હવે ફેઝ અને ન્યુટ્રલ એ બંને વચ્ચે જ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માંગો છો, તો તમારે તમામ લેમ્પ અને લેમ્પ હોલ્ડરના જે બે વાયરના મેટાલિક કનેક્શન તમે આગળ કર્યા હતા એ તમારે કાઢી નાખવાના છે. મેઇન સ્વિચ ઓફ કન્ડિશનમાં રાખવાની છે, કારણ કે આપણે સપ્લાય કોનો યુઝ કરવાના છે, મેગન. મેઇન ફ્યુઝ ઓપન, જેથી કરીને સપ્લાય ના આવે. તમામ સિંગલ પોલ સ્વિચ ઓન કન્ડિશનમાં રાખવાની, જેથી કરીને ફેઝ વાયરની કન્ટિન્યુટી મેન્ટેન થાય. અને ત્યારે મેગનના ટર્મિનલને બે પોલ સાથે અથવા તો લાઇન અને ન્યુટ્રલ સાથે જોડવામાં આવે છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત 50 / પોઈન્ટની સંખ્યા કરતાં ઓછી ન હોવી જોઈએ, પરંતુ જો 0.5 મેગા ઓહ્મ કરતાં ઓછી તો ન જ હોવી જોઈએ. 1 મેગા ઓહ્મ કરતાં વધારે હોય તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જેટલો વધારે હોય એટલું સારું છે. અહીંયા 0.5 મેગા ઓહ્મ કરતાં ઓછી ન હોવી જોઈએ, એવું છે, લખવામાં થોડીક ભૂલ થઈ. જો પીવીસી વાયરનો યુઝ થાય ત્યારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત 12.5 મેગા ઓહ્મ / પોઈન્ટની સંખ્યા જેટલો હોવો જોઈએ. ફિગર જોઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે કે આપણે શું કર્યું છે. લેમ્પ જે જગ્યાએ કનેક્ટ કર્યા હતા એ લેમ્પને અહીંયાથી લેમ્પ જે છે એ અહીંયા લેમ્પ કનેક્ટ નથી કર્યા, ખાલી સ્વિચ કનેક્ટ કરેલી છે. સ્વિચ તમે ઓન રાખી છે, જેથી કરીને શું થશે, તમારા ફેઝ અને ન્યુટ્રલ વાયર વચ્ચે જેટલો પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હશે એ તમે ઇઝીલી મેજર કરી શકશો. એ વખતે તમારે મેગરનો લાઇન ટર્મિનલ કોઈ પણ એક ટર્મિનલ સાથે અને અર્થ ટર્મિનલ એક બીજા ટર્મિનલ સાથે રાખી અહીંયાથી હેન્ડલ ફેરવવાનું હોય છે, તો તમને મેગરના સ્કેલ ઉપર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે. બે ટેસ્ટ જોયા બાદ હવે આપણે ત્રીજા ટેસ્ટ તરફ જઈએ. ત્રીજો ટેસ્ટ મેં તમને કીધું એ પ્રમાણે પોલારિટી ટેસ્ટ છે. પોલારિટી ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ સમજવા માટે હું નાનો ડાયાગ્રામ તમને ડ્રો કરું છું. પહેલા કેસની અંદર જ્યાં સ્વિચ હું ફેઝની અંદર મૂકું છું અને અહીંયા તમારો લેમ્પ કનેક્ટ કરેલો છે અને અહીંયા ન્યુટ્રલ છે. હવે તમે જુઓ, જ્યારે સ્વિચ ઓન ઓફ કન્ડિશનમાં છે ત્યારે કોઈ પણ જાતનો કરંટ અહીંયાથી ફ્લો થવાનો નથી અને ન્યુટ્રલમાં એ વખતે કોઈ બી કામ કરતું હશે અથવા અહીંયા લેમ્પને કોઈ પણ જગ્યાએ ટચ કરશે તો એને શોક લાગવાનો નથી. કેમ? કારણ કે તમારી જે સ્વિચ છે એ ઓપન છે. જ્યારે તમે સ્વિચ ક્લોઝ કરો છો તો સિમ્પલી તમારો લેમ્પ ઓન થશે અને સપ્લાય ફેઝમાંથી થઈ અને ન્યુટ્રલમાં પાછો જશે. એની જગ્યાએ હું બીજી કન્ડિશન લઉં છું કે જ્યાં ભૂલથી લેમ્પ જે છે એ મેં ન્યુટ્રલમાં પ્રોવાઈડ કર્યું છે, સોરી સ્વિચ જે છે એ મેં ન્યુટ્રલમાં પ્રોવાઈડ કરી છે. અહીંયા તો હવે શું થશે, અત્યારે સ્વિચ ઓફ કન્ડિશનમાં છે, સપ્લાય અહીંયાથી લેમ્પને તો મળી જ રહ્યો છે, ખાલી સર્કિટ કમ્પ્લીટ નથી થતી એટલે લેમ્પ ચાલુ નહીં, પણ સપ્લાય અહીંયા સુધી આવી રહ્યો છે. હવે કોઈને જેને ખ્યાલ નથી, બહારથી કોઈ પણ વ્યક્તિ જોશે તો એને એવું જ લાગે છે કે લેમ્પ બંધ છે, એનો મતલબ કે સપ્લાય નથી. અને જેવો એ વ્યક્તિ ભૂલથી અહીંયા ટચ કરશે લેમ્પને તો શું થશે, એને ડાયરેક્ટ શોક લાગશે.
અને એટલા માટે હંમેશા આપણે એન્શ્યોર કરવું જોઈએ કે કોઈ દિવસ ન્યુટ્રલ વાયરમાં તમે સ્વિચ પ્રોવાઈડ નહીં કરો, હંમેશા ફેઝ વાયરમાં જ સ્વિચ પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ. અને આ એન્શ્યોર કરવા માટે જ આપણે પોલારિટી ટેસ્ટ કરીએ છીએ. તો સિંગલ પોલ સ્વિચને સપ્લાય વોલ્ટેજના લાઈવ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે, જેથી જ્યારે મેઇન સ્વિચ ઓફ કન્ડિશન કરવામાં આવે ત્યારે લેમ્પ ચાલુ થતો નથી. તેવી જ રીતે સિંગલ પોલ સ્વિચને સપ્લાય વોલ્ટેજના ન્યુટ્રલ ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે સ્વિચ ઓફ કન્ડિશનમાં હોય તો પણ લાઇન ટર્મિનલને કારણે લેમ્પ અથવા તો ફેનને સપ્લાય મળતો રહે છે. જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે આ હોલ્ડરને જો ટચ કરવામાં આવે, જે આપણે અહીંયા વાત કરી એ જ વસ્તુ લખેલી છે, હોલ્ડરને ટચ કરવામાં આવે તો પણ શોક લાગે છે. સિંગલ પોલ સ્વિચને લાઇન અથવા ન્યુટ્રલ સાથે જોડવામાં આવે તો પણ એ કામ કરે છે. અહીંયા તમે કનેક્ટ કરશો તો પણ વર્ક કરવાની છે, ન્યુટ્રલમાં સ્વિચ જોઈન કરશો તો પણ કામ કરવાની છે. પણ સેફટીને ધ્યાનમાં રાખીને હંમેશા આપણે સિંગલ પોલ સ્વિચને લાઇન ટર્મિનલ સાથે જ કનેક્ટ કરીએ છીએ. ટેસ્ટિંગ ઓફ પોલારિટી ઓફ સિંગલ પોલ સ્વિચ. કઈ રીતે આપણે પોલારિટી ચેક કરીએ છીએ? તો પહેલા આપણે અહીંયા કાઢી નાખીએ આ વસ્તુ. ઓકે, તો અહીંયા તમે જુઓ આ તમારા ફેઝ અને ન્યુટ્રલ વાયર છે. તો સૌથી પહેલા તમે એક ટેસ્ટ લેમ્પ લીધો. ટેસ્ટ લેમ્પ લઈ અને તમને ખબર છે કે આ ઉપરનું જે ટર્મિનલ છે આ છે તમારું લાઇન ટર્મિનલ છે અને આ ટર્મિનલ તમારો ન્યુટ્રલ છે. અહીંયા તમારું લેમ્પ હોલ્ડર છે અને અહીંયા તમે સ્વિચ પ્રોવાઈડ કરી છે. હવે જો તમે અહીંયા ધ્યાનથી જોયું હોય તો આ તમારો લાઇન ટર્મિનલ થશે અહીંયા, અને આ નીચેવાળો છે આ તમારો ન્યુટ્રલ ટર્મિનલ થશે. ઓકે, તો અહીંયાથી તમને જોઈને તો ખ્યાલ આવી જ જાય છે કે આ ભાઈ લાઇન ટર્મિનલમાંથી કનેક્શન લીધું છે, પણ કન્સીલ્ડ વાયરિંગ હશે તો બહારથી તમને આવું ખબર નહીં પડે કે કઈ જગ્યાએ સ્વિચ કનેક્ટ કરેલી છે, લાઇનમાં કે ન્યુટ્રલમાં. તો આપણે શું કરીએ છીએ, ટેસ્ટ વાયર લઈએ છીએ. ટેસ્ટ વાયર લઈ અને સૌથી પહેલા તો ટેસ્ટ લેમ્પ લઈ અને સૌથી પહેલા એક ટેસ્ટ લેમ્પનો એક ટર્મિનલ જે છે એ ફેઝ સાથે કનેક્ટ કરીએ છીએ. અહીંયા જે ટર્મિનલ તમારો છે આ તમે પહેલા શેની સાથે કનેક્ટ કરેલો છે? ફેઝ સાથે. અને તમારો બીજો ટર્મિનલ જે છે આ એ તમે અહીંયા ધારો કે ફેઝ સાથે અડાડશો આની સાથે, તો અહીંયા શું છે, આ લાઈન જ છે. તો બે લાઈન વચ્ચે જ્યારે બી તમે ટેસ્ટ લેમ્પ લગાડશો તો તમને શું મળવાનું છે? એ તો પોતે શોર્ટ સર્કિટ જ છે બંને વચ્ચે, તો કોઈ સપ્લાય વોલ્ટેજ મળવાનો નથી, તો તમારો લેમ્પ ચાલુ નહીં. ઓકે ઓકે, તો ટેસ્ટિંગ ઓફ પોલારિટી કઈ રીતે કરવામાં આવે છે આપણે ડિસ્કસ કરી લઈએ. અહીંયા તમને જે દેખાય છે આ તમારો ન્યુટ્રલની લિંક છે, અને આ જે દેખાય છે આ શેપ આ તમારો ફેઝ વાયર છે. એટલે અહીંયાથી આપણને ખબર પડે છે કે આ તમારો ફેઝ વાયર છે. આ ફેઝ વાયર છે તો આ તમારું થશે ફેઝ ટર્મિનલ અને આ થઈ જશે ન્યુટ્રલ ટર્મિનલ. એવી જ રીતે અહીંયા પણ આ ટર્મિનલ જે આવે છે એ ફેઝ ટર્મિનલ છે અને અહીંયા જે ટર્મિનલ આવે છે આ તમારો ન્યુટ્રલ ટર્મિનલ છે. તો આપણે શું કરશું, પહેલા તો ટેસ્ટ લેમ્પ લઈ અને તમે ચેક કરશો. એક ટેસ્ટ લેમ્પનો એક ટર્મિનલ તમે આપશો, ન્યુટ્રલની સાથે તમે ટચ કરી રાખશો, અને અહીંયા તમારે બસ બારમાં ચેક કરવું હોય કે કયો ફેઝ અને ન્યુટ્રલ છે તો તમે આની સાથે ચેક કરી શકો. અધરવાઇઝ તમે ડાયરેક્ટ સ્વિચનો જે ટર્મિનલ છે, સ્વિચનો ટર્મિનલ આવે છે ત્યાં આગળ ટેસ્ટ લેમ્પ લગાડો. તમારો જો સ્વિચનો ટર્મિનલ જે છે એ જો ફેઝ એટલે કે તમારી સ્વિચ જો ફેઝ વાયર સાથે કનેક્ટેડ હશે, એટલે કે કનેક્શન ફેઝ વાયરમાંથી લીધું હશે, તો શું થશે, ટેસ્ટ લેમ્પને એક મળે છે ફેઝ વાયર અને બીજો મળે છે ન્યુટ્રલ વાયર, તો તમારો ટેસ્ટ લેમ્પ ઓન થશે. તો ટેસ્ટ લેમ્પ ઓન થશે એનો મતલબ કે તમારી જે સ્વિચ આ લાગેલી છે એ ફેઝની અંદર લાગેલી છે, ન્યુટ્રલમાં નહીં. પણ એના કરતા ઉલટું, તમે એક વાયર તો ન્યુટ્રલમાં કનેક્ટ કરેલો છે અને બીજો જે વાયર છે એ તમે કનેક્ટ કરો સ્વિચ સાથે, અને જો લેમ્પ ઓફ રહે એનો મતલબ કે એને બંને ન્યુટ્રલ મળી રહ્યા છે. એક તો ન્યુટ્રલ છે આપણને શ્યોર જ છે કારણ કે મેઇન સ્વિચમાંથી આપણે લઈએ છીએ. હવે બીજો ટર્મિનલ ટચ કર્યો એ ન્યુટ્રલ છે, એનો મતલબ કે તમારી જે આ સ્વિચ છે એ ન્યુટ્રલમાં કનેક્ટ થઈ ગઈ છે ભૂલથી, અને એ ચાલે નહીં. તો તમારે કનેક્શન ચેન્જ કરી
આ સ્વિચને તમારે ફેઝમાં કનેક્ટ કરવી પડે. તો આવી રીતે તમે પોલારિટી ટેસ્ટનો યુઝ કરી શકો છો. દરેક સિંગલ પોલ સ્વિચ લાઇન ટર્મિનલ સાથે કનેક્ટેડ છે અને ન્યુટ્રલ સાથે કનેક્ટેડ નથી તે જાણવા માટે પોલારિટી ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કરવા માટે નિયોન ટ્યુબ ટેસ્ટર તમે ટેસ્ટરની મદદથી પણ કરી શકો છો. કારણ કે ટેસ્ટરની મદદથી કઈ રીતે ટેસ્ટ કરવાનું, જ્યારે પણ તમે ટેસ્ટરને સ્વિચ સાથે લગાડશો અને એમાં સપ્લાય આવે ધેટ મીન્સ કે એ ફેઝમાં કનેક્ટેડ છે, અને જો સપ્લાય ના આવે તો ન્યુટ્રલમાં કનેક્ટેડ છે. પહેલા થોડી આ સ્ક્રીન ક્લિયર કરી લઈએ. ઓકે, તો આ ટેસ્ટ કરવા માટે નિયોન ટ્યુબ ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે નિયોન ટ્યુબ ટેસ્ટરના એક ટર્મિનલને હાથમાં પકડી રાખવામાં આવે છે અને બીજા ટર્મિનલને સ્વિચ સાથે કનેક્ટ કરવામાં આવે છે. જો સ્વિચ યોગ્ય રીતે એટલે કે ફેઝ સાથે કનેક્ટેડ હોય તો નિયોન લેમ્પ ઓન થાય છે. જો સ્વિચ ન્યુટ્રલમાં કનેક્ટેડ હશે તો તમારું ટેસ્ટરનો નિયોન લેમ્પ ઓન થશે નહીં. સિંગલ પોલ સ્વિચની પોલારિટી ટેસ્ટ લેમ્પની મદદથી પણ ચેક કરી શકીએ છીએ. એટલે કે પોલારિટી ટેસ્ટ આપણે બે વસ્તુની મદદથી ચેક કરી શકીએ છીએ, એક ટેસ્ટર અને બીજું ટેસ્ટ લેમ્પ. આ રીતમાં તમામ લેમ્પને કનેક્ટ કરવામાં આવતા નથી. મેઇન સ્વિચને ઓન રાખવામાં આવે છે. ટેસ્ટ લેમ્પના એક છેડાને અર્થ સાથે અથવા તો ન્યુટ્રલ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને બીજા છેડાને અથવા તો બીજી સ્વિચને બે પોલ સાથે વારાફરતી કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે લેમ્પ ઓન થાય છે ત્યારે સ્વિચને લાઇન ટર્મિનલ સાથે જોડેલ હોય છે. તેવી જ રીતે જો લેમ્પ ઓન ના થાય તો એ ન્યુટ્રલ સાથે કનેક્ટેડ છે એમ કહેવાય. હવે આ ફિગર જોશો તો તમને આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. તો પોલારિટી ટેસ્ટની ડેફિનેશન આ હું રિપીટ એટલા માટે કરું છું કે આ ક્વેશ્ચન બહુ જ વખત પૂછાયો છે અને આપણા માટે જાણવું બહુ જ જરૂરી છે. તો પોલારિટી ટેસ્ટ યુઝ થાય છે ચેક કરવા માટે કે સ્વિચ જે છે ફેઝમાં જ કનેક્ટેડ છે કે નહીં. અહીંયા તમે જુઓ લાઇન અને ન્યુટ્રલ છે, લેમ્પ હોલ્ડર આપ્યો છે અને સ્વિચ છે. તો લાઇનમાંથી તમે સ્વિચમાં કનેક્શન આપ્યું છે તો ટેસ્ટ લેમ્પના એક છેડાને આપણે અર્થ સાથે કનેક્ટ કરીએ અને ટેસ્ટ લેમ્પના બીજા છેડાને તમે જે સ્વિચ ઓપન છે ત્યાં સ્વિચ સાથે કનેક્ટ કરો છો. હવે આનો મતલબ આ કેસમાં ટેસ્ટ લેમ્પ શું થશે, એ ઓન થશે. ટેસ્ટ લેમ્પ ઓન થશે એનો મતલબ કે તમારી સ્વિચ લાઇનમાં જ છે. આ ફિગરમાં એક ભૂલ છે કે અહીંયા ન્યુટ્રલની જગ્યાએ લાઇન આવે અને અહીંયા લાઇનની જગ્યાએ ન્યુટ્રલ આવે. એટલે હવે બીજા કેસની અંદર તમારી જે સ્વિચ છે એ ન્યુટ્રલ સાથે કનેક્ટેડ કરેલી છે. તો આ કેસમાં શું થશે, તમે ટેસ્ટ લેમ્પ લગાડશો એનો એક ટર્મિનલ અર્થ સાથે હશે અને બીજો ટર્મિનલ ક્યાં કનેક્ટ થશે, ન્યુટ્રલ સાથે. તો લેમ્પને વોલ્ટેજ નહીં મળે એટલે લેમ્પ ગ્લો નહીં થાય. તો તમને તરત ખ્યાલ આવી જશે કે આ જે સ્વિચ છે એનું કનેક્શન ક્યાં કરેલું છે, ન્યુટ્રલ સાથે થયેલું છે. એટલે તરત તમારે કનેક્શન ચેન્જ કરવું પડશે. તો જે પણ બુક રિફર કરતા હોય તો એ બુકની અંદર આ એક ફિગરમાં ભૂલ ના હોય એ ખાસ જોઈ લેજો. બંને કેસમાં એમને ન્યુટ્રલ અને લાઇન ડ્રો કરેલા છે. તો બીજા કેસમાં કે જેમાં ટેસ્ટ લેમ્પ ચાલુ નથી થતો ત્યાં તમારે લાઇન અને ન્યુટ્રલ ડ્રો કરવાના છે. તો ઓકે, પોલારિટી ટેસ્ટ ખ્યાલ આવી ગયો હશે. હવે ચોથા ટેસ્ટની વાત કરીએ કે જે અર્થ રેઝિસ્ટન્સ મેજર કરવા માટે આપણે કરીએ છીએ અને એની પહેલા અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. તો ચોથો ટેસ્ટ જોઈ લઈએ જે છે ટેસ્ટિંગ ઓફ અર્થ કન્ટિન્યુટી પાથ. એટલે કે અર્થ વાયર જે છે એ થ્રુ આઉટ કન્ટિન્યુઅસ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે જે ટેસ્ટ કરીએ છીએ એનું નામ છે અર્થ કન્ટિન્યુટી પાથ. તો દરેક મેટલ સ્વિચના કવરને સેફટીને ધ્યાનમાં રાખીને અર્થ સાથે કનેક્ટ કરવામાં આવે છે. નહીતર ઇન્સ્યુલેશનના નુકસાનને કારણે લીકેજ કરંટનું વહન થાય છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ એ મેટલ બોડીને ટચ કરે ત્યારે એને શોક લાગે છે. કન્ડ્યુટ વાયરિંગની અંદર કન્ડ્યુટ જોઈન્ટના કનેક્શન અમુક વાર લૂઝ થઈ જાય છે. તો લૂઝ થયેલા કનેક્શન કન્ડ્યુટને ટચ થાય અને કન્ડ્યુટને કોઈ ટચ કરે તો એને શોક લાગે, અથવા તો વધારે અર્થિંગ રેઝિસ્ટન્સને કારણે સેપરેટ થઈ જાય છે તો અને એ મેટલને ટચ કરે છે. તો આ બધા જ કેસમાં લીકેજ કરંટ ફ્લો થતો હોય છે અને એટલા માટે અર્થ કન્ટિન્યુટી પ્રોપર છે કે નહીં એ ચેક કરવું ખાસ જરૂરી છે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ માટે મેઇન સ્વિચને ઓપન કરી દેવાનો, મેઇન ફ્યુઝને ઓપન, તમામ સ્વિચને ઓન કન્ડિશનમાં અને લેમ્પને અંદર કનેક્ટ કરવામાં આવે છે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટરના એક છેડાને અર્થ ટર્મિનલ સાથે અને બીજા છેડાને કન્ડ્યુટ સાથે તમે કનેક્ટ કરો છો. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટરના પોઇન્ટરનો અર્થ રેઝિસ્ટન્સ દેખાડે છે જે 1 ઓહ્મ કરતા વધારે નથી હોતો. કેમ? કારણ કે તમે મેટલ કન્ડ્યુટ
અહીંયા એક ડ્રો કરીને દેખાડો તો કદાચ તમને થોડોક વધારે આઈડિયા આવી જાય. ધારો કે આ એક અર્થ કન્ડ્યુટ છે, સોરી આ કન્ડ્યુટ છે જેમાંથી વાયર પસાર થયેલો છે. હવે તમે આ કન્ડ્યુટને અર્થ કરેલી છે, મેટલ કન્ડ્યુટ છે, એની બોડીને અર્થ કરેલી છે અને તમે તમારું જે સિસ્ટમ છે એનું અર્થિંગ છે. તો આ બંને વચ્ચે જ્યારે બી તમે રેઝિસ્ટન્સ માપશો તો આ તો બંને અર્થ થયેલા છે એટલે હંમેશા 1 ઓહમ 2 ઓહમ કે 3 ઓહમ જ આવવાનું છે. તો અર્થ કન્ટિન્યુટી પાથ જે છે એ પ્રોપર છે. જ્યારે આ પોઈન્ટર 1 ઓહમ કરતા વધારે ડિફ્લેક્શન દેખાડે તો તમારું અર્થિંગ પ્રોપર નથી એવું આપણે કહી શકીએ. જો અહીંયા ફિગરમાં જુઓ તો તમારો જે 3 પોઈન્ટ પિન છે એની અંદર ઉપરનો જે પોઈન્ટ છે આ હંમેશા તમારો અર્થ વાયર હોય છે અને આ જો વાયરિંગ સ્ટાન્ડર્ડ કરતા હોય તો ડાબી બાજુનો જે ટર્મિનલ છે હંમેશા ફેઝ, જમણી બાજુનો ટર્મિનલ હંમેશા ન્યુટ્રલ. પણ આ સ્ટાન્ડર્ડ ઘણીવાર મેન્ટેન થતું નથી. તો મેઇન સ્વિચ જે છે તમારે અહીંયા તમે આ તમારો મેઇન સ્વિચમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી ગયો, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી તમારો સપ્લાય લોડમાં ગયો. હવે મેઇન સ્વિચને તમે અર્થ અહીંયા કરેલી છે તો તમારું જે મીટર તમારે નાખવાનું છે તો મીટરનો એક સપ્લાય હશે, જે સપ્લાય ઉપર તમારું મીટર ઓપરેટ થતું હશે. એમાં અહીંયા સેકન્ડરી સાઈડ વોલ્ટેજ અને એનો કરંટ, આ કરંટ વાળો જે ટર્મિનલ છે એ તમે ક્યાં કનેક્ટ કરો છો? અર્થમાં. અને તમે જ્યારે આ સપ્લાય આપો છો તો અહીંયા તમે વોલ્ટેજ મેજર કરો છો અને આ કરંટ મેજર કરો છો. તો એ બંને વચ્ચેની જે વેલ્યુ આવવાની છે કેટલી આવવાની છે? બહુ જ ઓછી. ક્યારે? જ્યારે અર્થ પ્રોપરલી કનેક્ટેડ હશે. એટલે આ અર્થ પ્રોપરલી એની સાથે કનેક્ટેડ હશે તો તમે બે અર્થ વચ્ચે કરંટ મેજર કરી રહ્યા છો જે હંમેશા 0 જ હોવાનો છે. તો તમારો જે વેલ્યુ આવશે એ બહુ જ ઓછી આવવાની છે. તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ આર ઇક્વલ ટુ શું આવશે? તો કે વોલ્ટેજનું રીડિંગ ડિવાઇડેડ બાય કરંટનું રીડિંગ. અને આમાં સર્કિટ કેવી રીતે કમ્પ્લીટ થવાની છે? તો એક વાયર હશે અહીંયા અર્થમાં અને બીજો વાયર આ જે કંડક્ટર છે આ પણ અર્થમાં. તો આનો પોતાનો આ જે પાથ છે એનો રેઝિસ્ટન્સ કેવો થઈ જશે? બહુ જ ઓછો. રેઝિસ્ટન્સ બહુ જ ઓછો તો કરંટ કેવો થઈ જશે? બહુ જ વધારે. આ કરંટ બહુ જ વધારે હશે એટલા માટે તમારા આ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી દેખાડવાના છે? બહુ જ ઓછી. અર્થ રેઝિસ્ટન્સની જે વેલ્યુ હશે બહુ જ ઓછી દેખાડશે. તો તમને ખ્યાલ આવી જશે કે તમારું અર્થિંગ છે એ પ્રોપર છે અને કન્ટિન્યુઅસ કંડક્ટર તમારો પ્રોપરલી કામ કરી રહ્યો છે. મેજરમેન્ટ ઓફ અર્થ રેઝિસ્ટન્સની વાત કરીએ કન્ટિન્યુટી કંડક્ટર પછી. એક મિનિટ આ ખસાડ લઈએ તો તમને પ્રોપર દેખાય. તો આ 5મો ટેસ્ટ છે. એકવાર ફટાફટ રિવિઝન કરી દઈએ તો પહેલો ટેસ્ટ કયો કર્યો આપણે? તો કે અર્થ અને વાયરિંગ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કર્યો આપણે. બીજો ટેસ્ટ કયો કર્યો? તો કે બે કંડક્ટર વચ્ચેનો એટલે કે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે મેજર કર્યો. ત્રીજો ટેસ્ટ કયો કર્યો? તો ત્રીજો ટેસ્ટ આપણે પોલારિટી ટેસ્ટ કર્યો કે જેની અંદરથી સ્વિચ તમારી ફેઝમાં જ કનેક્ટેડ છે કે નહીં એ ખ્યાલ આવે. ચોથો ટેસ્ટ કયો કર્યો આપણે? અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. અને 5મો ટેસ્ટ આપણે કયો કરવા જઈ રહ્યા છે? મેજરમેન્ટ ઓફ અર્થ રેઝિસ્ટન્સ. અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ બહુ જ ઓછી, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મેગા ઓહમમાં. ઓકે, તો મેજરમેન્ટ ઓફ અર્થ રેઝિસ્ટન્સની અંદર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં અર્થિંગ પ્લેટ અને તેની આજુબાજુના ગ્રાઉન્ડ રેઝિસ્ટન્સનું મહત્વ વધારે છે. આ અર્થિંગ જ્યારે પણ આપણે કરીએ છીએ તો આજુબાજુની જમીન ભેજવાળી રહે એવો આપણે ટ્રાય કરીએ છીએ જેથી કરીને એનો રેઝિસ્ટન્સ ઓછો થાય. ઓછો થાય એટલા માટે આપણે એમાં કોલસોને જે નાખીએ છીએ મીઠું, એનું રીઝન પણ એ જ છે કે આપણે જમીનને પ્રોપર અર્થવાળી બનાવવા રાખીએ છીએ, ભેજવાળી બનાવવા માંગીએ છીએ. અર્થિંગ ઇલેક્ટ્રોડની આજુબાજુની જમીનના એરિયા કે જેમાં વોલ્ટેજ ગ્રેડિયન્ટને કોમર્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકાય તેવા એરિયાને અર્થ ઇલેક્ટ્રોડનો રેઝિસ્ટન્સ એરિયા કહેવામાં આવે છે. એટલે કે જ્યાં તમે અર્થિંગ કરો છો, જે આ જમીન છે અને તમારો આ અર્થિંગ રોડ તમે અંદર એન્ટર કર્યો છે, અથવા તો પાઇપ અર્થિંગ હોય તો નીચે અહીંયા પાઇપ છે, તો આ આજુબાજુનો જે એરિયા છે એને આપણે અર્થિંગ ઇલેક્ટ્રોડ રેઝિસ્ટન્સ એરિયા કહેવામાં આવે છે. ફિગરની અંદર જે રીતે શો કરીએ છીએ એ પ્રમાણે ઈ એ મેઇન અર્થિંગ ઇલેક્ટ્રોડ છે અને એ ઓક્ઝિલરી અર્થ ઇલેક્ટ્રોડ છે. આ બંનેની પોઝિશન એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી કરીને રેઝિસ્ટન્સનો એરિયા ઓવરલેપ ના થાય.
ફિગર જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, આપણે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. ઇલેક્ટ્રોડ E અને A ની વચ્ચે બીજા ઓક્સિલરી ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે અને ટ્રાન્સફોર્મર મારફતે E થી A પાથમાં AC કરંટ પસાર કરવામાં આવે છે, જેથી E અને B ની વચ્ચે વોલ્ટેજ ડ્રોપને કારણે અર્થિંગ રેઝિસ્ટન્સ જે આવશે એ કેટલો આવશે? દરેક કેસની અંદર અર્થિંગ રેઝિસ્ટન્સ હોય એ વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ જ આવે, V/I. રેઝિસ્ટન્સ એરિયા ઓવરલોડ ના થાય એટલા માટે આપણે ઇલેક્ટ્રોડ B ની જે પોઝિશન છે એને B1 અને B2 પ્રમાણે મૂવ કરીએ છીએ અને આ ઇલેક્ટ્રોડ B ની તમામ પોઝિશન માટે રેઝિસ્ટન્સ સરખો આવે ત્યારે એની એવરેજ કિંમતને ઇલેક્ટ્રોડના અર્થ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ફિગર પર આપણે જતા રહીએ એટલે તમને થોડો આમાં ડાઉટ. હવે જો અહીંયા તમારો અર્થ રેઝિસ્ટન્સ મેજર કરવા માટેની ફિગર છે. E છે એ તમારો મેઇન ઇલેક્ટ્રોડ છે, અર્થિંગ છે તમારો અર્થિંગ ઇલેક્ટ્રોડ, A છે એ તમારો ઓક્સિલરી ઇલેક્ટ્રોડ છે, B છે એની પોઝિશન આપણે મૂવ કર્યા કરીએ છીએ જેથી કરીને તમે 3 એટલે જમીનનો મોટા ભાગનો એરિયા આપણે કવર કરી લઈએ છીએ અને એમાં અર્થિંગની રેઝિસ્ટન્સ બધી જગ્યાએ અર્થિંગની ક્વોલિટી છે પ્રોપર છે કે નહીં એ ચેક કરવા માટે. તો તમે અર્થિંગ ઇલેક્ટ્રોડ અને જે તમારો B ઇલેક્ટ્રોડ છે એની વચ્ચે વોલ્ટમીટર મૂકો છો એટલે કે તમને એની વચ્ચે વોલ્ટેજ મેજર તમને મળે છે અને તમારો જે ઓક્સિલરી ઇલેક્ટ્રોડ છે તો એની વચ્ચે તમે A મીટર મૂકો છો એટલે અહીંયા શું થશે? તમારો જે સપ્લાયનો કરંટ છે એનો પાથ કેવો રહેશે? કરંટનો પાથ તો વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ બહુ જ વધારે હોય છે એટલે કરંટ અહીંયા ફ્લો નહીં થાય, એ A મીટરમાં થઈ અર્થ ઇલેક્ટ્રોડમાં થઈ આ B માંથી એ પાછો આવવા ટ્રાય નહીં કરે. કેમ? કારણ કે આનો રેઝિસ્ટન્સ બહુ વધારે છે. તો એ શું કરશે? આ ઓક્સિલરી ઇલેક્ટ્રોડ છે એમાંથી પસાર થઈ આ રિયોસ્ટેટમાં થઈ અને પાછું સપ્લાયમાંથી પાછો થશે. તો અહીંયાથી આપણને કરંટની વેલ્યુ મળી જશે, અહીંયાથી તમને અર્થનો જે વોલ્ટેજ એરિયા છે એનો વોલ્ટેજ મળી જશે. વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ કરશો તો તમને અર્થ રેઝિસ્ટન્સની અર્થ ઇલેક્ટ્રોડના રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ મળી જશે. હવે આ જે તમારું અર્થ રેઝિસ્ટન્સ મીટર છે, અર્થ ટેસ્ટર જેને આપણે ઓળખીએ છીએ, અર્થ ટેસ્ટરનું કન્સ્ટ્રક્શન થોડુંક સમજવા જેવું છે. આની પાછળ હું થોડોક ટાઈમ કાઢીશ કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ફિગર છે. સૌથી પહેલા તો તમને અહીંયા જો ડોટેડ લાઈન દેખાય છે અને ડાર્ક લાઈન દેખાય છે. તમે જો ખાસ માર્ક કર્યું હોય તો ડોટેડ લાઈન છે એ તમારો AC કરંટ પાથ દેખાડે છે. હવે AC કરંટ પાથ કઈ રીતે? તો તમારું અર્થ ટેસ્ટર છે એને તમે અહીંયા હેન્ડલને રોટેટ કરો છો 160 RPM ની મદદથી. જે DC જનરેટર છે, DC જનરેટરને તમે મિકેનિકલ એનર્જી આપો તો એ ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે એટલે કે DC સપ્લાય પ્રોડ્યુસ કરશે. DC સપ્લાય પ્રોડ્યુસ કરશે તો એ DC સપ્લાય તમે ક્યાં આપો છો? તો કરંટ રિવર્સરને આપો છો. અને અહીંયા રેક્ટિફાયર છે તો રેક્ટિફાયર શું કરશે? કરંટ રિવર્સર પણ તમારું DC ને AC માં કન્વર્ટ કરશે, રેક્ટિફાયર તમારું DC ને AC માં કન્વર્ટ કરશે. તો આ AC માં કન્વર્ટ કરે છે એ AC સપ્લાય તમે ક્યાં આપો છો? તો અહીંયા P1 અને અહીંયા P2. તો P2 ને જે સપ્લાય મળશે એ તમારો કયો હશે? AC સપ્લાય હશે. એવી જ રીતે તમે અહીંયા કરંટ રિવર્સલની મદદથી જે લિંક એટલે કે C1 અને C2 માં જે પ્રોવાઈડ કરો છો એ કરંટ પણ કયો છે? AC. હવે અહીંયા AC કરંટ પાછળ રાખવા પાછળ એક લોજિક છે. કોઈ એવું કે હું DC કરંટ પણ ડાયરેક્ટ આપી શકું ને? હા, તમે DC કરંટ આપી શકો, પણ જો તમે ઇલેક્ટ્રોલિસિસની પ્રોસેસ ભણ્યા હોય, જો તમે ઇલેક્ટ્રોલિસિસની પ્રોસેસ ભણ્યા હોય તો આ બે ઇલેક્ટ્રોડ છે અને અહીંયા કન્ડક્ટિંગ મીડિયમ છે. તો ઇલેક્ટ્રોડ છે એ બધા પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલની સાઈડ, ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ ટર્મિનલની સાઈડ બધા ભેગા થઈ જશે. એની ઇલેક્ટ્રોલાઇટિક ઇફેક્ટ આપણે કહેતા. તો અહીંયા પણ શું થાય છે કે જો તમે DC સપ્લાય આપો તો અહીંયા ઇલેક્ટ્રોડ છે, આ જમીન છે, કન્ડક્ટિંગ મટીરિયલ છે, તો તમારે જે કરંટ ફ્લો કરાવો છો એ ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોડની આજુબાજુ ભેગા થઈ જશે અને કરંટ પ્રોપર ફ્લો નહીં થવાને લીધે તમારા રીડિંગમાં એરર આવશે. અને એટલા માટે ઇલેક્ટ્રોલાઇટિક ઇફેક્ટ દૂર કરવા માટે આપણે AC સપ્લાયનો યુઝ કરીએ છીએ. અને એટલા માટે ખાસ ધ્યાન રાખજો જ્યારે બી એ ફિગર ડ્રો કરો તો જમીનમાં જે પણ કરંટ જાય છે એ બધા તમારે AC ડ્રો કરવાના છે અને મીટરના ઇન્ટરનલમાં જે જાય છે એ તમારા DC કરંટ ડ્રો કરવાના છે. તો અહીંયા પોટેન્શિયલ કોઇલ જે તમારી છે P1 અને P2 અને અહીંયા C1 અને C2 એ તમારી કરંટ કોઇલ છે. તો C1 અને C2 વચ્ચેથી કરંટ પસાર થાય છે. P1 અને P2 વચ્ચે તમે પોટેન્શિયલ મેજર કરો છો અને મેજરમેન્ટ ક્યાં થાય છે? તમારા મીટરની અંદર કરંટ કોઇલ અને પોટેન્શિયલ કોઇલ તમે અહીંયા જોઈ શકો છો અને એની મદદથી તમને ડિફ્લેક્શન મળે છે જે વેલ્યુ બહુ જ ઓછી હોવાની છે.
તો આ અર્થ ટેસ્ટર હતું જેની મદદથી તમે અર્થિંગ રેઝિસ્ટન્સ મેજર કરી શકો છો. C1 અને P1 ને તમારે શોર્ટ કરવાનું છે, જેથી કરીને, કારણ કે આ તમે ડિફ્લેક્શન જુઓ તો કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ જેવું જ છે. આ તમારી CC છે, સોરી અહીંયા લખી દઈએ CC, અને PC ક્યાં રાખીએ છીએ આપણે, તો કરંટ કોઇલનું માટે આ તમે જુઓ તો C1 આ ટર્મિનલ તમારા અહીંયા લખી દઉં છું C1 C2, અહીંયા લખી દઉં છું P1 અને P2. તો C1 અને P1 ને આપણે શોર્ટ કરીએ છીએ. C2 અને P2 ઇન્ડિવિજ્યુઅલ છે અને આ બંનેના ટોર્કને લીધે, કરંટ અને પોટેન્શિયલના ટોર્કને લીધે તમને અહીંયા રીડિંગ મળે છે. તો આવી રીતે તમારું અર્થ ટેસ્ટર છે એ કામ કરે છે, જેની મદદથી તમે અર્થ રેઝિસ્ટન્સ મેજર કરી શકો છો. તો જ્યારે પણ ઇલેક્ટ્રોડ બી ની અલગ અલગ પોઝિશન માટે અર્થ રેઝિસ્ટન્સ સરખો ન આવે ત્યારે ઇલેક્ટ્રોડ એ ને ઇલેક્ટ્રોડ ઈ ની સાપેક્ષમાં વધારે દૂર રાખી અને ટેસ્ટ કરવામાં આવે છે. જ્યાં સુધી ત્રણ રીડિંગ, એટલે કે તમે જે બી પોઝિશન ચેન્જ કરો છો, B1 અને B2, આ ત્રણ પોઝિશન માટે તમારું રીડિંગ સરખું ના આવે ત્યાં સુધી આપણે ટેસ્ટ વારંવાર રિપીટ કરવો પડે છે. આ ટેસ્ટ માટે આપણે અલ્ટરનેટિંગ સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને ઇલેક્ટ્રોનેટિંગની અસર દૂર થાય છે. જેમ મેં કીધું કે ઇલેક્ટ્રોડની આજુબાજુ ઇલેક્ટ્રોડ જમા થઈ જાય, પોઝિટિવ ઇલેક્ટ્રોડની આજુબાજુ, એના લીધે રીડિંગમાં એરર આવે, એ ના થાય એટલા માટે આપણે અલ્ટરનેટિંગ સપ્લાયનો યુઝ કરીએ છીએ. આ ટેસ્ટ અર્થ ટેસ્ટરથી પણ કરી શકાય છે. અર્થ ટેસ્ટર એ સ્પેશિયલ પ્રકારનું મેગર છે જે અર્થને ડીસી સપ્લાય અને મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને એસી સપ્લાય પૂરો પાડે છે. તેમાં 4 ટર્મિનલ P1, C1, P2 અને C2 હોય છે. ટર્મિનલ P1 અને C1 ને કનેક્ટ કરીને અર્થિંગ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે, જ્યારે બીજા ટર્મિનલ P2 અને C2 ને ઓક્સિલરી ઇલેક્ટ્રોડ અનુક્રમે B અને E સાથે જોડવામાં આવે છે. જ્યારે બી હેન્ડલને રોટેટ કરીએ છીએ ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ આપણને અર્થ રેઝિસ્ટન્સ ઇન્ડિકેટ કરે છે. તો અર્થ રેઝિસ્ટન્સ તમે બે રીતે મેજર કરી શકો છો. એક, તમે નાનું ટ્રાન્સફોર્મર યુઝ કરો અને એની સાથે એમીટર અને વોલ્ટમીટર યુઝ કરો અને વોલ્ટમીટર ડિવાઇડેડ બાય એમીટર કરી અને તમને જે રીડિંગ મળે એ તમને અર્થ રેઝિસ્ટન્સ આપશે. બીજું, એસી સપ્લાય જ્યાં અવેલેબલ નથી ત્યાં તમે અર્થ ટેસ્ટરનો યુઝ કરી અને રેઝિસ્ટન્સ મેજર કરી શકો છો. તો હોપ કે તમને 5 જે ટેસ્ટિંગ મેથડ છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે એક નાનકડો ટોપિક જોવાના છે, લેક્ચર નંબર ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન. ઇન્સ્ટોલેશન અને વાયરિંગ બંને વચ્ચે ફરક છે. ઇન્સ્ટોલેશન તો એની અંદર તમારું મીટર આવી ગયું, તમારું ટ્રાન્સફોર્મર આવી ગયું, સર્કિટ બ્રેકર આવી ગયું, આ બધાની ઇન્ક્લુડ થાય છે ઇન્સ્ટોલેશનમાં. જ્યારે હું વાયરિંગની વાત કરું તો જે લોડની આજુબાજુ તમારું ડિસ્ટ્રીબ્યુશન છે, મીટર પછીનું ડિસ્ટ્રીબ્યુશન છે, એ આવે વાયરિંગ સિસ્ટમની અંદર. તો ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન અલગ વસ્તુ છે અને ટેસ્ટિંગ ઓફ વાયરિંગ સિસ્ટમ અલગ વસ્તુ છે. ઇન્સ્ટોલેશનની અંદર શું છે કે જ્યારે પણ આપણે આખું ઇન્સ્ટોલેશન થઈ જાય અને આપણે એને સર્વિસમાં મૂકીએ એની પહેલા એ વસ્તુ ચેક થવી જોઈએ, ટેસ્ટ થવી જોઈએ. તો સર્વિસમાં મૂકતા પહેલા કઈ વસ્તુ આપણે ટેસ્ટ કરીએ છીએ ઇન્સ્ટોલેશનની અંદર? તો સૌથી પહેલા તો સ્વિચ બોર્ડ છે. તો સ્વિચ બોર્ડની અંદર એનો ડાઇલેક્ટ્રિક ટેસ્ટ થવો જોઈએ, એટલે કે કેટલા વોલ્ટેજ લેવલ જે છે એ સહન કરી શકે છે. એના પછી આવે છે અર્થ કનેક્શન કન્ટિન્યુટી, એટલે કે અર્થ વાયરની કન્ટિન્યુટી તમારા ઇક્વિપમેન્ટથી લઈ અને અર્થિંગ સુધી પ્રોપર છે કે નહીં. ત્યારબાદ આવે સર્કિટ બ્રેકર ઓપરેશન. તો રિલે પ્રોપર ટાઈમ પર ઓપરેટ થાય છે, એના લીધે સર્કિટ બ્રેકર પ્રોપર ઓપરેશન થાય છે, ઓપન ક્લોઝ થાય છે કે નહીં એ ચેક કરવાનું હોય છે. સાથે સાથે ચેક ફોર ઓલ ઇન્ટરલોક, એટલે કે આપણે બ્રેકર સાથે ઇન્ટરલોક મૂક્યું હોય કે આ સ્વિચ બંધ થાય ત્યારે જ બ્રેકર ઓપરેટ થવું જોઈએ, અથવા તો આ સ્વિચ જ્યાં સુધી ઓપન હોય ત્યાં સુધી સર્કિટ બ્રેક ના થવું હોય, આવા જેટલા પણ ટાઈપના ઇન્ટરલોક આપણે મૂક્યા હોય એ બધા ટેસ્ટ કરવા જોઈએ. અને સાથે સાથે ઓપનિંગ અને ક્લોઝિંગ ટાઈમ ઓફ સર્કિટ બ્રેકર. તો સર્કિટ બ્રેકર 10 સેકન્ડ પછી જો ઓપરેટ થયું તો તમારું આખું ઇન્સ્ટોલેશન ફાયરમાં બળી ગયું હશે, અને એટલા માટે ઓપનિંગ અને ક્લોઝિંગ ટાઈમ પ્રિસાઇઝ હોવો ખૂબ જરૂરી છે. સર્કિટ બ્રેકર માટે તો હાર્ડલી એ થોડીક સાયકલની અંદર જ ઓપરેટ થઈ જવું જોઈએ. એના પછી આવે ટ્રાન્સફોર્મરના ટેસ્ટ. તો જ્યારે પણ ટ્રાન્સફોર્મરના ટેસ્ટ કરવામાં આવે તો એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 10028 પાર્ટ 2 1981 ની અંદર જે લખ્યા છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં એ પ્રમાણે કરવા જોઈએ. જનરલી ટ્રાન્સફોર્મરની અંદર ઘણા બધા ટેસ્ટ છે, તમને ખ્યાલ છે
10 ડેલ્ટા ટેસ્ટ આવે છે, એનું ઇન્સ્યુલેશન ટેસ્ટ આવે, મેગર ટેસ્ટ કરવાનો આવે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો આવે, હીટ ટેસ્ટ આવે. તો આ બધા ટાઈપના ટેસ્ટ જે છે ટ્રાન્સફોર્મર ઉપર એ તમારે પ્રોપરલી કરવા જોઈએ. એના પછી આવે કેબલ. તો કેબલ જેટલા પણ ઇન્સ્ટોલ કરેલા હોય એના ટેસ્ટ તમારે IS એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1255 પ્રમાણે જે 1983ની સાલની અંદર મેન્શન કરેલા છે એ પ્રમાણે તમારે કેબલના બધા જ ટેસ્ટ કરવાના હોય છે. એની અંદર કેબલનો પંચર ટેસ્ટ આવે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ આવે છે. તો આ બધા ટેસ્ટ તમારે કરવાના હોય છે. ત્યારબાદ મોટર અને બીજા ઇક્વિપમેન્ટ હોય તો એની અંદર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરો. તો આ જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ મેગા ઓહમમાં છે. એની ફોર્મ્યુલા શું છે? 20E ડિવાઇડેડ બાય બ્રેકેટમાં 100 પ્લસ 2P. જ્યાં E શું છે તો કે રેટેડ ફેઝ વોલ્ટેજ છે, એટલે કે સિંગલ ફેઝ કનેક્શન હોય તો 230 એ રેટેડ ફેઝ વોલ્ટેજ થયો. 100 પ્લસ 2P અને P શું છે? તમારો રેટેડ પાવર કેડબ્લ્યુમાં, એટલે કે 10 કિલોવોટ છે, 15 કિલોવોટ છે, 20 કિલોવોટ છે. તમારે અહીંયા 2 ગુણ્યા 20 કિલોવોટ હોય તો 20 કરવાના. એ રીતે તમે જે કાઢશો તો તમને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે. આ ફોર્મ્યુલા શેના માટે છે? મોટર અને બીજા ઇક્વિપમેન્ટ માટે. જો તમે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એ 25 ડિગ્રી કરતાં બીજા કોઈ ડિગ્રી ઉપર કાઢ્યો હોય તો તમારે એને 25 ડિગ્રી ઉપર કન્વર્ટ કરી અને પછી જોવાનું, કારણ કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની જે સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણે રાખીએ છીએ એ 25 ડિગ્રી ઉપર રાખીએ છીએ. એટલે જો તમે એને 45 ડિગ્રી ઉપર કેલ્ક્યુલેટ કર્યો હોય તો તમને 1 પ્લસ આલ્ફા 0 T1 વાળી ફોર્મ્યુલા યાદ હશે કે R0 ઇક્વલ ટુ R1 અથવા R1 ઇક્વલ ટુ R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T1. એ ફોર્મ્યુલા પ્રમાણે તમારે 25 ડિગ્રી ઉપર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કાઢવાનો અને એને એ વેલ્યુ જે છે એ 1 મેગા ઓહમ કરતાં વધારે હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે કોઈ પણ સંજોગોમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કોઈ પણ સંજોગોમાં 1 મેગા ઓહમ કરતાં ઓછો ના હોવો જોઈએ. હવે તમને હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ ફેઝ અને ન્યુટ્રલ આ બંને વાયર જો શોર્ટ થઈ ગયા તો સીધો જ શોર્ટ સર્કિટ થઈ જશે. એટલા માટે બંને વાયર કોઈ દિવસ ભેગા ના થવા જોઈએ. ભેગા ના થવા જોઈએ એનો મતલબ કે બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોપર હોવું જોઈએ, જેને આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તો એની વેલ્યુ હંમેશા બહુ જ વધારે હોય મેગા ઓહમમાં જે મપાય છે. ફોર મીડિયમ વોલ્ટેજ સર્કિટ મેગર ઓપરેટિંગ વોલ્ટેજ ઇઝ ટ્વાઇસ ઓફ ધ વર્કિંગ વોલ્ટેજ ઓર લેસ ધેન 500 વોલ્ટ. તો જ્યારે પણ તમે મીડિયમ વોલ્ટેજની અંદર કામ કરતા હોય તો જે મેગર તમે યુઝ કરો છો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે, એમાં આ ક્વેશ્ચન ઘણા બધા એક્ઝામમાં, ઘણી બધી MCQ તરીકે અને ઘણી બધી એટલે GTUમાં તો પૂછાય છે, પણ બહાર કંપનીમાં જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે પણ મેગરના ઓપરેટિંગ વોલ્ટેજ પૂછાયેલા છે. તો જ્યારે પણ તમે ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરતા હોય એટલે 230 વોલ્ટ ઉપર કામ કરતા હોય તો એના ડબલ વર્કિંગ વોલ્ટેજ એટલે 230ના ડબલ કરો તો 460 વોલ્ટ થાય. અને એટલા માટે આપણે 500 વોલ્ટનું મેગર છે એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વાપરીએ છીએ. જનરલી કેટલા વોલ્ટેજનું મેગર વાપરવું એના ઉપરથી ડિસાઇડ થાય તમારા સપ્લાય વોલ્ટેજ. એટલે કે તમે 440 વોલ્ટ ઉપર કામ કરતા હોય તો તમે મેગર 1000 વોલ્ટનું તમારે લેવું જોઈએ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બિટવીન conducting part and metal frame should not be less than 0.5 ohm. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જે છે કન્ડક્ટિંગ પાર્ટ અને મેટલ ફ્રેમ, તો જેટલા પણ મેટાલિક ફ્રેમ છે એ બધા તો એકદમ મેટાલિક ફ્રેમ છે બધા એકદમ કન્ડક્ટિંગ મટીરિયલ છે એટલે એનો રેઝિસ્ટન્સ જે છે બહુ જ ઓછો હોય. તો એ રેઝિસ્ટન્સ એટલીસ્ટ 0.5 ઓહમનો હોવો જોઈએ. અને અહીંયા એકચ્યુઅલી આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કન્ડક્ટિંગ પાર્ટ અને મેટલ ફ્રેમ જે લખ્યું છે એ કન્ડક્ટિંગ પાર્ટ એટલે કે તમારા આર્મેચર, ધારો કે મોટરની વાત ચાલે છે અહીંયા તો મોટર વાઇન્ડિંગ અને એનું મેટલ ફ્રેમ એ બંને વચ્ચેનો આ 0.5 એકચ્યુઅલી મેગા ઓહમ હોવું જોઈએ. એક જ મિનિટ હું અહીંયા ચેક કરી લઉં જેથી કરીને પાછળથી કરેક્ટ કરવાનું ભૂલી જવાય છે, એ ભૂલાય નહીં. ઓકે, તો 0.5 મેગા ઓહમ કરતાં ઓછો ના હોવો જોઈએ. કોના વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ? તો તમારા કન્ડક્ટિંગ પાર્ટ એટલે કે આર્મેચર વાઇન્ડિંગ અને મોટરની મેટલ ફ્રેમ વચ્ચે રેઝિસ્ટન્સ એટલીસ્ટ 0.5 મેગા ઓહમ તો હોવો જ જોઈએ. એના કરતાં ઓછો હોય તો તમારે રિવાઇન્ડિંગ કરાવવું પડે. અને અર્થિંગની વાત કરીએ તો ઈચ ઇલેક્ટ્રોડ અર્થ રેઝિસ્ટન્સ ઇઝ મેજર્ડ. જેટલા પણ તમે અર્થ ઇલેક્ટ્રોડ પ્રોવાઈડ કરો, કારણ કે અહીંયા વધારે મોટા ઇક્વિપમેન્ટની વાત છે, ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, મોટર, એ બધા વધારે રેટિંગ વાળાની વાત ચાલે છે, કારણ કે આપણે ઇન્સ્ટોલેશનની વાત કરીએ છીએ. તો એની અંદર તમે એક કરતાં વધારે અર્થ ઇલેક્ટ્રોડ યુઝ કરવાના છો તો દરેક
અર્થ ઇલેક્ટ્રોડનો અર્થ રેઝિસ્ટન્સ કે જે બહુ ઓછો હોવો જોઈએ એ મેજર કરવાનો હોય. અને જો તમે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત કરતા હોય તો એ કેસમાં તમારે રેઝિસ્ટન્સ ઓફ ધ અર્થિંગ ગ્રીડ એ પણ તમારે માપવાનો હોય છે અર્થિંગના કેસમાં. ઇન્સ્ટોલેશન માટેની વાત કરીએ તો આજના નાના લેક્ચરમાં આટલું જ હતું. હવે હોપ કે તમને આ જે માહિતી હશે કામ લાગી હશે. થેન્ક યુ સો મચ.